કિંમત ધોકો કીધા ખબર પડી જે હું છે એ મેગેઝિન છે આપણા જીવનની. એવી જ રીતે અમારે વાત કરવી હોય કે રીચ ડેડ પુઅર ડેડ કઈ રીતે, તો રીચ ડેડ પુઅર ડેડ એ કોઈ એક પર્સનની વાત કરેલી છે, પણ એને બે ફાધર હે. એક છે અમીર ફાધર અને બીજો છે ગરીબ ફાધર. તો પુઅર ફાધર ને રીચ મેન. તો હવે એ છોકરાને બે બાજુ વિચારવાને મોકો મળે છે. આપણે બધાને ખબર છે અત્યારે ગમે આપણે કંઈક કામ કરતા હોઈએ તો તારમાં આપણો ડિસિઝન સાચો છે ખોટો આપણને ખબર હોય, યસ ઓર નો. પણ આજથી 5-7 વર્ષ પછી ખબર પડે કે દઈએ દીધેલો આ ડિસિઝન સાચો છે કે સોલો. અત્યારે તમે બધા આવ્યા છો, મારું સાંભળો છો, પણ તમને ખબર છે કે હું કામ સાંભળો છો, આ તમારો ડિસિઝન સાચો છે ખોટો છે. તમે અહીંયા આવ્યા છો એ તમારો ડિસિઝન સાચો છે ખોટો કરે કોઈ ખબર છે? એનું ડિસિઝન તારે તમને ખબર પડશે એ વાળો રાઈટ ડિસિઝન છે કે ખોટું ડિસિઝન છે. તો રીચ ડેડ પુઅર ડેડ અને શ્રીમદ ભાગવત ગીતા બધાનું એક કટલું હું તમને એક લાઈનમાં કહું અને એ આપણે લાઈન સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ લાઈન છે આપણે બેલ એટલા માટે નથી થતા, આપણે ફેર એટલા માટે નથી થતા કે મોટું વિચારીએ. હા, જાનથી આપણે લાઈન બહુ કામની છે. આપણે ફેર એટલા માટે નથી થતા કે આપણે મોટું વિચારીએ છીએ. આપણે ફેર એટલા માટે થઈએ છીએ નાનું વિચારીએ છીએ અને મેળવી લઈએ છીએ. આપણે ફેર એટલા માટે નથી થતા મોટું વિચારીએ, આપણે નાનું વિચારીને એને મેળવી રહીએ ને એટલા માટે ફેર થઈએ. આ લાઈન ને હું એક્સપ્લેન કહું, સાંભળજો ધ્યાનથી. આપણે ભાઈ સાથે રિએક્ટ થાય તો કરજો, બાકી આવશે મજા. હવે આને આપણે રિલેટ કરવું હોય તો પેલા આને બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડે. સાંભળ્યો, એક પાર્ટ છે આજથી 30-40 વર્ષનો કોઈ આદમી, અત્યારના તમે માની લો કે આજથી તમે 30 વર્ષ મોટા થઈ ગયા, તમે કોઈ પણ તમારી મનગમતી ફિલ્ડમાં છો વધારે રેડી, તો તમે મનગમતી ફિલ્ડમાં છો ને ત્યારે તમારે 18 વર્ષના જ્યારે તમે હતા ત્યાં તમને કંઈક મેસેજ આપવો હોય. તમે હતા કેટલા વર્ષના છો? 30-40 વર્ષના છો. હવે તમે જે 18 વર્ષના હતા ત્યાં તમારે કંઈક મેસેજ તમને આપવો હોય તો તમે કેવો મેસેજ આપશો? સારો આપશો કે ખરાબ? હું અહીંયા છું તો મેં મારું પાસે હું જાઉં તો હું આજ 18 વર્ષનો છું તો હું આજથી 13 વર્ષમાં જાઉં તો 13 વર્ષમાં હું વિચારું કે હું 13 વર્ષમાં સ્કૂલ ટાઈમમાં ટેસ્ટ પાસ આવ્યો એટલે મારે બોલી શકું છું. તો એ મારો સહી સાચો ડિસિઝન હતો ખોટો ડિસિઝન? એ મને ત્યાં ખબર પડી કે અત્યારે ખબર પડી? ત્યાં ખબર પડી કે અત્યારે ખબર પડી? યાર, તો અત્યારે ખબર પડી. તો એમ ગમે રીતે આજથી 5-7 વર્ષ મોટા થશો તો દઅહીંયા તમને ખબર હોય છે અત્યારનો ડિસિઝન તમારો સાચો ડિસિઝન છે એ ખોટો ડિસિઝન છે. હવે અત્યારેના જનરેશનમાં કેવું થાય કે આપણે ભણતા તો બધા હશે જ તે એ દિન ભણતા હોય એટલે સાઈડમાં કંઈક કરતા હોય જ તે. હાવ નીકળું ભણેલો અપેક્ષ તો નો છે એ તો મને ખબર છે. ભણતા હોય ને કંઈક નવું સાઈડ બાજુ ચાલુ કરી જ દે. ગમે એ પછી હોય પોતાના રસના વિષયમાં કામ કરવાનું ચાલુ કરી દે એવી રીતના. પણ એમાંય જો બધા કામ કરતા હશે ને સફળતા બધાને નહીં મળતી હોય. સાઈડના કામમાં સફળતા હાવ ઓછા લોકોને મળતી છે. તો હું એમ કહું એ બેનિફિટ સારો છે. સફળતા નથી મળતી ને સારું છે. અત્યારની જનરેશનમાં કેવું છે ખબર? આપણે સાંજે ખાવાનું હોય ને તો મારે તને એ કેવું છે કે તમે જે બૂર છે કે સારું છે ના નથી જાતા પણ અહીંયા એકલામાં જે લ્યો તો અત્યારે જેને સફળતા નથી મળતી ને, જ્યાં સફળતા એ એવું ન વિચારતા કે અત્યારે મને સફળતા નથી મળતી તો હું ફેલ છું. પણ હવે મેં તારું નાયન બોલી છે ને એ સમજ્યો કે ફેલ આપણે એટલા માટે નથી થતા મોટું વિચારીએ. ફેલ હું કામ થાય છે? નાનું વિચારીએ અને એને મેળવી લઈએ. હવે માની લો કે અત્યારે તમે સાઈડમાં તમે કંઈક કરો છો, સમજાય છે મારી વાત? 1000 રોકડે આવવા મળશે એટલે પછી 2000 કામ કરવાનું બંધ કરી દે. અત્યારની જનરેશન એવી છે. એટલે અત્યારે સફળતા નથી મળતી કોઈ હારા મારું કહેવાય તો નથી મળતી. એમ કે તમે એકલા માટે નથી સજ્જાના, તમે આજથી કંઈક મોટું કરવા માંગો છો. ભગવાને તમને આમથી કંઈક મોટું કરવા માટે એકલા છે એટલા માટે તમને સફળતા નથી મળતી. પણ તમારે કામ કરવાનું બંધ નથી કરવા, કામ તો સારું જ કરવા. મારી આ વાત લીલાની આખી લઈ. તો હવે હું મારી વાણીને વિરામ તો પહેલા શ્લોક કહું. કર્મણીએ બાધિકા રસ્તેષુ મા ફલેષુ કદાચન કર્મફલ હેતુર્ભુ તે સંબોધસુ કર્મને. આ શ્રીમદ ભાગવત ગીતાના બીજા અધ્યાયનો 47મો શ્લોક છે. એમાં ભગવાનજી કહે છે કે તમે ફળની ઈચ્છા ન રાખ, કર્મ કરી દો. તમે કર્મ કરશો બહુ ફળ મળશે, પણ ફળની ઈચ્છાથી કર્મ કરશો તો ફળ મળશે. આપણે 3 ઇડિયટ બધા મૂવી જોયું હોયું ને ભાઈ, તેને વાત કહ્યું એટલે 4 અમુક એ તો ગહીને નાખ્યું છે. અત્યારે એક લાઈન છે ને કે લાઈન આવડી જાય. એમાં આમિર ખાન કહે છે सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस काबिल बनो तो सक्सेस जब फाड़ते तुम्हारे पीछे आएगी. समझे છે મારી વાત?
તો એમનું કઈ તમારી વાણીને વિરામ આવું છું. જય જય ગોડા.